સુરત શહેરમાં એલપીજી ગેસની હાલાકી વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। લોકોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી ગેસ સિલિન્ડર બુકિંગના બહાને છેતરપિંડી કરનાર એક ઠગને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપી કેવલ તેજાણી સોશિયલ મીડિયા પર રીલ્સ જોઈને હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને ટાર્ગેટ બનાવતો હતો। ગેસની અછત વચ્ચે તે લોકોને ઝડપી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવી આપવાની લાલચ આપતો અને પછી પૈસા લઈને ગાયબ થઈ જતો। આ કારણે ઘણા હોટેલ અને રેસ્ટોરન્ટ માલિકોને મોંઘા ભાવે ગેસ ખરીદવા મજબૂર બનવું પડ્યું હતું। આરોપી લોકોની આ જ મજબૂરીનો લાભ લઈ સતત છેતરપિંડી કરતો રહ્યો। સરથાણા પોલીસને મળેલી માહિતીને આધારે કાર્યવાહી કરીને આખરે આ ભેજાબાજને ઝડપી પાડવામાં સફળતા મળી છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ કેસમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે।